જય શ્રી કૃષ્ણ. જેમાં તે ચટપટું ખાવાનું મન હતું તો સીધી લઈ લીધી ધનાભાજી એની સાથે પુદીનાને પણ પાંદડાને અલગ કરી લીધા અને અલગ કરેલા ભૂસી લીધું મિક્સરનું ઝાડ અને બધું પુદીનાને પાંદડા અને ધનાભાજીને પાંદડા કરી અને લીધી ટોપડીને લીધા સાથે મરચાં અને બધાને એકસાથે પીસી લીધું એ પીસેલા પછી આપણે સીધું ટોપડીમાં નાખી અને સાથે આપણે એમાં ખાટાશ માટે આંબલીને પાણી ભેરવી દીધું, પછી લીધું મીઠાશ માટે ગોળ ભેરવી દીધું, મીઠું ભેરવી દીધું અને સાથે ઉમેરી દીધું. હવે એમાં પાણી ઘણું બધું પાણી નાખી લીધું તો આપણે પાણીપુરીને પાણી થઈ ગયું છે અહીંયા રેડી. અને પછી લીધા બટેટા અને ચણાને મીઠું નાખી અને એને પણ બાફવા મૂકી દીધા અને પછી આ બધું ખાલી ખાવાનું થોડું હોય, સાપે કરવાનું હોય તો એના સાથે મુખવાસે શેકી લીધું. પછી આ બટેટાનું માવો બધું તૈયાર કરી લીધું, ડુંગળી સુધારી લીધી, ઠંડુ પાણી કાઢી લીધું ફ્રીજમાંથી અને બેસાડી દીધા મમ્મી પપ્પાને જમવા માટે. તો એ પાણીપુરી ખાતા તો આપણાથી રહેવાનું નથી, તો આપણે પણ બેસી ગયા પાણીપુરી ખાવા માટે. તો તમે પણ ખાવું હોય તો આવી જજો ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.